નમસ્તે. આજે આપણે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓની ચર્ચાઓ કરશું. અજૈવિક કારકોની માહિતી આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી કે અજૈવિક કારકો એટલે શું. તો અજૈવિક કારકો એટલે આપણે ભણી ગયા કે તાપમાન, પાણી, પ્રકાશ, જમીન, આ બધા જુદા જુદા અજૈવિક કારકો સજીવોને જુદી જુદી રીતે અસરકારકતા દર્શાવતા જોવા મળે છે. આ અજૈવિક કારકોની અંદર જોઈએ તો જુદા જુદા નૈસર્ગિક નિવાસસ્થાનોમાં અજૈવિક પરિસ્થિતિમાં ભારે પરિવર્તન આવી શકે. અલગ અલગ નૈસર્ગિક નિવાસસ્થાનમાં અજૈવિક પરિસ્થિતિ બદલાતી રહે છે. તો દરેકે દરેક સજીવ આ બદલાતી અજૈવિક પરિસ્થિતિ સામે પોતે ટકવા સતત પ્રયત્નશીલ હોય છે. અને દરેક સજીવ પોતે ટકવા માટે જે સતત પ્રયત્નશીલ હોય છે એની પ્રયત્નશીલતા માટે દરેક સજીવો પોતે કોઈક ને કોઈક અનુકૂલનો દર્શાવતા જોવા મળે છે. હવે આ સજીવોની અંદર જોઈએ તો આ સજીવો આપણને કઈ રીતે અનુકૂલિત થાય છે એની ચર્ચામાં વાત કરીએ તો દરેક સજીવો બદલતા પર્યાવરણ સામે પોતાની આંતરિક સ્થિતિ જાળવી રાખવા સક્ષમ હોય છે. આંતરિક સ્થિતિ જાળવી રાખવા સક્ષમ હોય છે મીન્સ કે સમસ્થિતિ જાળવી રાખે છે. હવે આપણે સમસ્થિતિ એટલે શું એની ચર્ચા કરતા જઈએ કે સમસ્થિતિ શું છે. તો સમસ્થિતિ એટલે કે એવી ક્રિયા, એવી સ્થિતિ કે જેમાં બાહ્ય પર્યાવરણમાં ફેરફાર થાય પરંતુ સજીવના આંતરિક પર્યાવરણમાં કોઈ ફેરફાર થતો નથી. સજીવ પોતાની આંતરિક પરિસ્થિતિ જાળવી રાખવા માટે સક્ષમ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે આના એક્ઝામ્પલની અંદર આપણે જોતા જઈએ તો આના એક્ઝામ્પલની અંદર કે પહેલું એક્ઝામ્પલ કે શરીરનું તાપમાન, આશ્રુતિ. તો તાપમાન, આશ્રુતિ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એ પોતાના શરીરનું તાપમાન છે, આશ્રુતિ છે એ બદલાવતા નથી. આ પ્રાણીઓ પોતે પોતાના શરીરનું તાપમાન છે એ જાળવી રાખે છે. જેમ કે આપણે સસ્તન, આપણે બાહ્ય પર્યાવરણનું તાપમાન ગમે એટલું થાય છતાંય આપણે પોતાનું આંતરિક તાપમાન છે એમાં કોઈ ફેરફાર અથવા તો પરિવર્તન કરતા નથી. બહારનું તાપમાન કદાચ શિયાળા દરમિયાન આપણે 5 ડિગ્રી થઈ ગયું હોય તો આપણા શરીરનું તાપમાન કેટલું હોય તો કે 37 ડિગ્રી. બહારનું તાપમાન અત્યારે ઉનાળાની અંદર 42-45 ડિગ્રી થઈ જાય તો આપણા શરીરનું તાપમાન કેટલું રહે છે? 37 ડિગ્રી. તો આપણે દરેકે દરેક સજીવો પોતે પોતાના શરીરની આંતરિક સમસ્થિતિ જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. એટલે કે આપણે આપણી સમસ્થિતિ સતત જાળવી રાખીએ છીએ, સ્ટેબલ. તો આ ઘટનાને કહેવાય સમસ્થિતિ જાળવી રાખવી. સમસ્થિતિ એ શરીરની એવી ક્રિયાશીલ ગતિ સ્થિતિ છે કે જે એક જ સરખા વેગથી કાર્ય થતા રહે. શરીરની સમસ્થિતિ એટલે શરીરની એક ક્રિયાશીલ ગતિ સ્થિતિ છે જેમાં કાર્ય થતા રહે, કાર્ય અટકતા નથી, પણ કાર્ય કરવાનો દર છે એક જ સરખો જોવા મળે છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો ઉદાહરણ તરીકે કે મનુષ્યમાં -25°C તાપમાને કાર્યક્ષમતા વધુ સારી છે. ધારો કે કોઈ એક વ્યક્તિ છે એ પોતાના શરીરની
કાર્યક્ષમતા 25°C તાપમાને સૌથી વધુ સારું કાર્ય કરી શકે છે. હવે જ્યારે એ વ્યક્તિ ઉનાળાની અંદર જાય છે કે એની આસપાસનું તાપમાન 45°C થાય છે, ત્યારે શું કરશે? ત્યારે તે વ્યક્તિ એસીમાં રહીને પોતાના આસપાસનું તાપમાન 25°C કરી શકશે અને પોતાની કાર્યક્ષમતાને જાળવી રાખશે. એસીની અંદર રહેશે અને આજુબાજુનું તાપમાન 25°C કરી અને પોતાના શરીરનું તાપમાન છે એ કાર્યક્ષમતા જાળવી રાખવા માટે 25°C તાપમાન કરી સારું કાર્ય કરી શકશે. શિયાળાની અંદર જ્યારે જોવામાં આવે કે શિયાળામાં જ્યારે એની આજુબાજુનું તાપમાન ધારો કે 4°C થઈ જાય છે, તો ત્યારે આ વ્યક્તિ શું કરશે? તો કે ત્યારે વ્યક્તિ છે એ હીટરની મદદથી પોતાની આસપાસનું વાતાવરણ ગરમ કરશે. ગરમ કપડાં પહેરીને પોતાની આસપાસનું વાતાવરણ છે ગરમ કરશે. આ રીતના વ્યક્તિ પોતે આજુબાજુથી ગરમી મેળવવા માટે પ્રયત્ન કરશે અને 25°C તાપમાન જાળવી રાખશે. પણ વિચારો, આ વ્યક્તિએ કૃત્રિમ રીતે પોતે કેળવેલું અનુકૂલન છે. શું કુદરતમાં વસતા બધા જ સજીવોને આ પ્રકારે અનુકૂલનો શક્ય બનશે? તો કે ના, કુદરતમાં વસતા બધા જ સજીવો આ પ્રકારે જીવી શકે નહીં. કુદરતમાં વસતા સજીવોએ તો પોતે આ પ્રકારે અનુકૂલન જુદા જુદા રીતે જુદી જુદી પરિસ્થિતિમાં અનુકૂલિત થવું પડે છે. આને કારણે કુદરતમાં રહેતા સજીવો જુદા જુદા 3 તબક્કાની અંદર વહેંચી નાખવામાં આવે છે. તો આપણે હવે એ 3 તબક્કાની ચર્ચા કરીએ. તો ચાર્ટ દ્વારા આપણે એ સ્થિતિને સમજીએ છીએ. આપણે x ઉપર x અક્ષ અને y અક્ષ આપણે y અક્ષ ઉપર જોઈએ તો y અક્ષ ઉપર પર્યાવરણનું બદલાતી સ્થિતિ અને x અક્ષ ઉપર સજીવની આંતરિક સ્થિતિની ચર્ચા છે એ કરવાના છીએ. આપણે y અક્ષ ઉપર છે, આપણે y અક્ષ ઉપર x અક્ષ ઉપર બાહ્ય સ્તર અને y અક્ષ ઉપર આપણે જોઈએ તો y અક્ષ ઉપર આંતરિક સ્તર. સજીવની શરીરની આંતરિક સ્થિતિ. હવે 3 પ્રકારમાં સજીવોને છે એ વહેંચી નાખવામાં આવે છે. એવા સજીવો કે બાહ્ય સ્તરમાં ગમે એટલો ફેરફાર થાય પણ પોતાની શરીરની આંતરિક સ્થિતિ જાળવી રાખે, આવા સજીવોને ઉદાહરણ તરીકે જોઈએ કે ધારો કે અહીંયા બાહ્ય સ્તરમાં આપણે તાપમાન લઈએ. ધારો કે બાહ્ય સ્તરમાં આપણે શું લઈએ છીએ? તાપમાન. જો આપણે બાહ્ય સ્તરમાં તાપમાન લઈએ, ધારો કે અહીંયા તાપમાન 20° છે, 40° છે, 60° છે, આ રીતના તાપમાન સતત વધારો કરતા જાય. પણ આ સજીવો
પોતાના શરીરની આંતરિક સ્થિતિ છે એ બદલતા નથી. પોતાના શરીરની આંતરિક સ્થિતિ આ સજીવો જાળવી રાખે છે. તો જ્યારે આ સજીવો પોતાના શરીરની આંતરિક સ્થિતિ જાળવી રાખે એમને કહેવામાં આવે છે નિયામકો, રેગ્યુલેટર્સ. નિયામકો મીન્સ કે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? રેગ્યુલેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. રેગ્યુલેટર્સ એવા છે કે બાહ્ય પરિસ્થિતિ ગમે એટલી બદલાય, તાપમાનનો વધારો થાય, દાખલા તરીકે તાપમાન વધીને 20 ડિગ્રી થયું, 40 ડિગ્રી થયું, 60 ડિગ્રી થયું, છતાંય પોતાના શરીરનું આંતરિક તાપમાન, દાખલા તરીકે મનુષ્ય લઈ તો આપણે 37°C છે, વાતાવરણનું તાપમાન ગમે એટલું થાય, 10 ડિગ્રી થાય, તો શરીરનું તાપમાન કેટલું એ છે? 37. તો જે સજીવો બાહ્ય પર્યાવરણીય ફેરફાર થાય પરંતુ પોતાના શરીરનું આંતરિક તાપમાન ન બદલે, એને અચળ જાળવી રાખતા હોય, સ્થિર જાળવી રાખતા હોય, એને નિયામકો અથવા તો રેગ્યુલેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા પ્રકારની ચર્ચા કરીએ કે જેમ જેમ પોતાના બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિ બદલાતી જાય, એટલે કે બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિ બદલાતી જાય, તાપમાન વધતું ગયું, તેમ તેમ શરીરની આંતરિક સ્થિતિમાં પોતે તાપમાનમાં કે આશ્રુતિમાં ફેરફાર કરી શકતા હોય છે. આ સજીવોને અનુસરકો, કન્ફોર્મર્સ, અનુસરકો અથવા તો કયા નામે ઓળખવામાં આવે છે? કન્ફોર્મર્સ તરીકે ઓળખવામાં આવે છે. કન્ફોર્મર્સ કહેવાય છે કે પોતાના બાહ્ય પર્યાવરણીય બાહ્ય સ્તરમાં કોઈ પણ ફેરફાર થાય તો પોતાના શરીરના આંતરિક સ્તરમાં પણ ફેરફાર કરી શકે. આવા સજીવોને કન્ફોર્મર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર કે કેટલાક સજીવો એવા છે કે જે બાહ્ય પર્યાવરણના ફેરફાર સાથે પોતાના શરીરમાં ફેરફાર અમુક હદ સુધી કરે પછી ન કરી શકે અને આંશિક અનુસરકો તરીકે ઓળખવામાં આવે છે. અને આંશિક નિયામકો તરીકે ઓળખાય છે, એટલે કે પાર્શિયલી રેગ્યુલેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. આંશિક નિયામકો મીન્સ કે પાર્શિયલી રેગ્યુલેટર્સ. આમ સજીવોના બાહ્ય પર્યાવરણીય બાહ્ય સ્તરમાં કોઈ પણ પ્રકારે ફેરફાર થાય તો પોતાના શરીરનું આંતરિક સ્તર જાળવી રાખે છે, બદલતા જાય છે કે થોડો ઘણો બદલાવ કરી સ્ટેબલ થઈ જાય છે. આના આધારે 3 જૂથમાં વહેંચી નાખવામાં આવે. નિયામકો, નિયામકોના એક્ઝામ્પલ જોઈએ તો નિયામકોના એક્ઝામ્પલ તરીકે આપણે મનુષ્ય સસ્તન, પોતાના શરીરની આંતરિક સ્થિતિ બાહ્ય પર્યાવરણ મુજબ બદલાવતા નથી, જાળવી રાખે છે. અનુસરકો, અપૃષ્ઠવંશીઓ જુદા જુદા અનુસરકો તરીકે કેટલાક અપૃષ્ઠવંશીઓ વર્તી શકે છે. અને આંશિક નિયામકો, આંશિક નિયામકો અમુક હદ સુધી પોતે છે એ બદલાવ સહન કરી શકે પછી પોતાની સ્ટેબિલિટી એકધારી સ્થિર કરી દે, જેની કેનામાં ઓળખાય છે આંશિક નિયામકો. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર નિયામકો, અનુસરકો એની ચર્ચાઓ છે એ કરવાના છીએ. નમસ્તે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ નિયામકો કે અનુસરકોની ચર્ચા. અનુકૂલન શું છે, નિયમન કરવું શું છે, બરાબર છે, ત્યાર પછી સુષુપ્ત અવસ્થા શું છે એની ચર્ચાઓ કરીએ છીએ. ધન્યવાદ.